જો મિત્રો અત્યારમાં અમારા ભરમાં ભાઈને નુકસાન થઈ ગયું છે એક મોટા પાયે. તો ભાઈ આપણે આજે જે જવાનો પ્લાન તો નથી, પણ આજે છે અમારા ગામમાં લાઇબ્રેરીનું ઉદ્ઘાટન. તો અમારા ઠાકોર સમાજની લાઇબ્રેરી બની છે, તો એનું ઉદ્ઘાટન છે, તો ત્યાં આપણે જવાનું છે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ રાધનપુર, અને તમે જુઓ અમારું રંગીલું રાધનપુર. અને પહેલાં અમારે જવાનું છે ભમાના. થોડો બ્લોગ બનાવો દો ને મારા ભાઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મસ્ત સવારમાં સવાર પડી જઈને આપણે બ્લોગ ચાલુ કરીશું સવારે 9 વાગે. તો આજે છે મિત્રો રવિવાર, તો આપણે આજે તો મોડા ઉઠ્યા, 7:30 વાગે ઉઠ્યા, ચા નાસ્તો કરી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, અને વાગી રહ્યા છે મિત્રો 9. અને જો મિત્રો આઉટફિટ જુઓ તમારા ભાઈનો, ચેકઆઉટ કરો આઉટફિટ, જો જેવું લાગે કમેન્ટ કરી નાખજો. અને મિત્રો કમેન્ટ એ પણ કરજો કે હું ફોર્મલમાં સારું લાગું છું, જો કે ફોર્મલમાં સારું લાગું છું કે જીન્સમાં બેગીમાં સારું લાગું છું, કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઇક પણ કરી દેજો વિડીયો ગમે તો કન્ટિન્યુ બનાવી રહેજો વ્લોગમાં. આજનો દિવસ આપણો કેવો જાય છે બનાવી રહેજો. ત્યાં આપણે જવાનો પ્લાન તો નથી આજે, પણ જોઈએ, આજે છે રવિવાર, આપણે રજા રાખી છે. આજે ભાઈબંધો ભેગા રખડીશું, મજા કરીશું, તો કન્ટિન્યુ બનાવી રહેજો. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો ઘરની બહાર નીકળતા જ મા કુળદેવીનું મંદિર છે અમારે, તમને ખબર જ છે, મારા સબસ્ક્રાઈબરોને ખબર જ હશે. તો ચાલો માતાજીના દર્શન કરીએ, પછી દિવસની શરૂઆત કરીએ. માતાજીના દર્શન કરીને પછી જ આપણે દિવસની શરૂઆત કરીએ છીએ. ચાલો દર્શન કરી લો મિત્રો. જય માતાજી લખવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરી નાખજો સારી એવી. તો દર્શન કરી લો. જો ગાઈસ, આ છે અમારા કુળદેવીમાં. મસ્ત મિત્રો માતાજીના દર્શન કર્યા, અને હવે જી રહ્યા છીએ આપણે ઘંટીએ. તો અશ્વિન જોડે જઈએ. અશ્વિનનો ફોન આવ્યો તો મને કે જેટલી વાર આટલો મોડો ઉઠ્યો, મને કે શું ફોન આવ્યો, આજે તો રવિવાર હતો એટલે. તો ચાલો અશ્વિન જોડે જઈએ. જો મિત્રો અત્યારમાં અમારા ભરમાં ભાઈને નુકસાન થઈ ગયું છે એક મોટા પાયે. તો આ ફોન બતાવી હલાજી, આ ફોન એ જોતો હતો મિત્રો, અને હું ખાલી આ કાળું ટપકું દેખાય તમને મોં માંડ્યો ને, તે આખું બ્લેક થઈ ગયું. જો કોમ્બો આખો જતો રહ્યો, તમે જોઈ શકો છો, અંદર કંઈ દેખાતું નહીં. જો તો મિત્રો ભમાને એમાં નુકસાન થઈ ગયું છે. હવે કોમ્બો નવો નખાવવો પડશે, કાં તો નવો ફોન લાવવો પડશે. તો શું કહેવું ભમા તમારું? હવે નુકસાન થઈ ગયું, હવે શું કહેશો? નવો ફોન લઈ આવતા પપ્પા કે એને પૈસા લઈ આવવા 50,000. હવે આઈફોન લઈ આવવા એટલે આ અમારા અશ્વિનભાઈ જો દાણા દલતા આવી ગયા છે. તો ભાઈ આપણે આજે જે જવાનો પ્લાન તો નથી, પણ આજે છે અમારા ગામમાં લાઇબ્રેરીનું ઉદ્ઘાટન. તો અમારા ઠાકોર સમાજની લાઇબ્રેરી બની છે, તો એનું ઉદ્ઘાટન છે, તો ત્યાં આપણે જવાનું છે. તો બાલા શું કરવા જવાનું? ખાવા જવાનું. આપણે તો ખાવા ખાલી જવાનું છે, આપણે ઉદ્ઘાટન ને કોઈ લેવા દેવા નથી. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. આપણે ખાલી બસ જેદું ભગાથી કામ છે. શું કેવું બાલા? ખાવા જવાનું. હવે અશ્વિન દેણા દરિયાની વાટ જોઈ રહ્યા, અમે ભમણ દેણે તો દેણા દરિયા એટલે નીકળવાનું છે ખાવા માટે. તો શું કેવું ભમા, કોમ્બો ઉડી ગયો એના માટે શું કહેશો તમે? નુકસાન આવી ગયું મોટા પાયે. હું હાલ દઈશું તને 400 રૂપિયા, 500 તું હાલી, 400 500 હું હાલીશ. 1000 રૂપિયાનો કોમ્બો નખાઈ દે. હે કારણ કે નુકસાન મેં કર્યું ભમાનું, હું આમ માંડ્યો ને ફોનને, એટલે એને બજારે નુકસાન આવી ગયું, એટલે આપણે થોડું એનું નુકસાન ભોગવવું પડે. શું કેવું ભાઈ? ચા વાળા નિકુલભાઈ ચા વાળા આવી ગયા છે. ગાઈસ હવે આપણે જવાનો સમય આવી ગયો છે. આપણે ઉદ્ઘાટનમાં, આપણે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન છે ત્યાં જવાનો સમય આવી ગયો. અશ્વિનામાં નાહી ધોઈને આવી ગયો છે. તો ચાલો હવે જઈએ. જો ગાઈસ બધા મિત્રો આવી ગયા છે, તો બાઇક લઈને જઈએ ત્યાં. તો ગાઈસ હવે નીકળી ગયા છે અમે બાઇક લઈને. જવા દો શું જવા દો ભાઈ ગયો. જો કે 4 જણા બેઠા અમે બાઇક હેરતું નહીં, જવા દે ગમે તે જવા દે. તો જો ગઈશ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ડેસ્ટિનેશન ઉપર. અને જો ગઈશ ગાડીઓ જો લાઈન લાગી ગઈ છે ને, જો અહીંથી માંડીને આટલા સુધી લાઈન લાગી ગઈ છે. અહીંયા આપણે કાર્યક્રમ રાખેલો છે. જો બોર્ડ જુઓ તમે, શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રેરિત ઠાકોર સેના સમી અને કર્મચારી મંડળ સમી તાલુકો સદારામ લાઇબ્રેરી ભવ્ય ઉદ્ઘાટન ધર્મેન્દ્ર ભાઈ જાય રહ્યા છે. બાઈક ખાઈ અમે કરાવવું હોય તો આ ભાઈનો સંપર્ક કરવો. નંબર બોલ દે તારો હેડ. બોલ દે ને. ફાઇનલી પહોંચી ગયા. જો ગાઈસ તમે બતાવીએ કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. પાટણ જિલ્લામાં ખૂબ
તો જો ગાઈસ આ છે લાઇબ્રેરી, આ રીતનું કંઈક કરી છે ડેકોરેશન. જો ગાઈસ વેલકમ. આ છે અમારા ઠાકોર સમાજની લાઇબ્રેરી. હા સાચી વાત ને. તો જો ગાઈસ આ રીતનું કંઈક છે. અહીંયા બધા વાંચવાનું જોરદાર બનાવી દીધી. શું કેમ? અને આ છે ઓફિસ. આ ઓફિસ છે ને. આ બાજુ બીજો રૂમ છે મિત્રો. એક આ છોકરાની, આ છોકરાની રૂમ છે અને આ છોડિયાની. તો આ છે છોકરાની રૂમ, એ પણ એવી જ છે. જોરદાર બનાવી દીધી એમાં ઠાકોર સમાજે. આ છે ઓફિસ, બંધ છે અને બતાવી દઉં. જો આ ઓફિસ છે. તો જો ગાઈસ અહીંયા અમારા 2 સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા છે. તો શું કહેવું તમારું? વિડીયો જોવો ને અમારા? મજા આવે છે ને? જોવે છે ને? સબસ્ક્રાઈબર કરી લે ચેનલ. ચાલો સપોર્ટ કરતા રહેજો. તો જો ગાઈસ જમવા બેસી ગયા છીએ. બધા ભાઈબંધો આવી ગયા છે. જમવામાં છે પૂરી, બટાકાનું શાક, દાળ ભાત ને એવું બધું છે. ચાલો જમી લઈએ કાંઈ પછી નીકળીએ. ફૂલ ટ્રાફિક થઈ ગઈ. ફાઇનલી મિત્રો આપણે જમી વાળીને નીકળી ગયા છીએ બહાર. અને જો ગાઈસ ચોકડી ઉપર જઈ રહ્યા છીએ. અને અશ્વિન અમારે ગયો છે ઘરે, કારણ કે મોબાઈલ લેતો ભૂલી ગયો હતો. અને વાગી રહ્યા છે મિત્રો 12. અને હવે જવાનું છે અમારે રાધનપુર. બસ અમારે સવારમાં કોમ્બો ફૂટી ગયો હતો એટલે કોમ્બો નખાવા જવાનું છે. તો ભમા કોમ્બો નખાવાનો છે ને, તો ભમાને નુકસાન આવી ગયું છે એટલે એને કોમ્બો નખાવાનો છે. ને મારે વાળ કપાવવાનું સેટ થાય તો વાળ કપાઈ દઈશું. તો ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો. Start floating to the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. I swear. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે રાધનપુર. અને તમે જુઓ અમારું રંગીલું રાધનપુર. અને પહેલાં અમારે જવાનું છે ભમાના, થોડો બ્લોગ બનાવ્યો હતો ને મારા ભાઈ. અને પહેલાં અમારે જવાનું છે ભમાના કોમ્બો નખાવવા માટે મોબાઈલમાં. ચાલો ચલાવે ગોકુલ ટેલિકોમમાં કોમ્બો નાખી દઈએ. ચાલો. તો ભાઈ અમે આવ્યા હતા અત્યારે કોમ્પ્લેક્સમાં. અને અમને એક મિત્ર મળી ગયો. તો અમે ચાને એને આગ્રહ કર્યો બહુ, પણ મેં ચા હરું પાણી પાઈ, મારે નથી પીવી તો હરું પાણી પાઈ દીધી છે. અને અમારે અશ્વિન શું લેવા ગયો? હવે અશ્વિન અમારે આ કદાચ નાટક કરવાનું ચાલુ કરી દે. પહેલાં કે મારે પેન્ટ લેવાનો હોય, અને હવે એમ કહે કે મારે લકી કરાવી છે. તો જોઈએ મિત્રો શું થાય. કન્ટિન્યુ બના રહેજો. અશ્વિન એમ કહે કે લકી લેવી છે અને પેન્ટ લેવો છે. હવે શું કરવાનું? લે કઈ બાજુ? હવે ફાઇનલી મિત્રો ભરતભાઈ ત્યાંથી અમે લકી લઈ લીધી છે. જો મહાકાળી જ્વેલર્સ લકી બધાય. જો આ એક લકી છે મિત્રો. અશ્વિન ભાઈ અફોર્ડ કરી દીધી છે. કેટલા લે હશે મિત્રો કમેન્ટ કરી નાખજો. હવે ક્યાં જવાનું આપણે? હવે જવાનું છે કપડા લેવા. જો ગાઈસ ફાઇનલી આખું લુક બદલી ગયું ને. તમે કેવું લાગ્યું કમેન્ટ કરી નાખજો. બાલ મસ્ત કપાઈ દીધા છે. હવે જઈ રહ્યા છીએ અમે બ્રહ્માનો મોબાઈલ આપ્યો તો કોમ્બો નખાવા. મોબાઈલ લેવા માટે જઈ રહ્યા છીએ. અને અશ્વિન ભાઈ અમારે જો લકી જુઓ તમે ખાલી જેવી લાગે હાથમાં. હા જોરદાર લકી પણ લઈ લીધી છે. 11,000ની લકી તો રિવીલ કરી નાખી. ચલો હા ભમે કહી દીધું. જઈ રહ્યા છીએ હવે ઓલા દુકાને. ચાલો અલા અશ્વિન શું અમારે ભમાભાઈનો મોબાઈલ લઈ લીધો છે અને દાબેલી પેક કરાવી લીધી છે ઘર માટે. તો ચાલો હવે ઘરે અશ્વિન ચાલુ કરવાનો આપણો વખર ઘોડો. ઘોડો ચાલુ કરો. જવા દો શું ભાઈ બેન? નહીં છૂટા યસ નહીં ને કાલ દો હાથ. જવા દે છૂટા નહીં ને કાલ દો. તો નાસ્તો કરો કઈ? બિસ્કિટ ખાવું હે? લે બિસ્કિટ લેવા જતા આને જઈ. જા અહીંયા 10 રૂપિયા પડીકું ખાઈ લેજો. એ 4 લઈ લેજે પડીકું. હોવે તમે વ્લોગમાં આવી ગયા એટલે 2 આવે પણ 4 ખાઈ લઈએ. 4 રૂપિયા બસ. ચાલો ઘરે. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just let the bullets fly, I'm the last one to die. તો જો ગાઈસ ફાઇનલ
ફાઇનલી પહોંચી ગયો ઘરે અને આપણે દાબેલી લાવ્યા હતા એ પણ મારી બહેની ખાઈ બહાર જતા રહ્યા. ચા નાસ્તો કરી લીધો. જો ગઈશ ચા નાસ્તો કરી નાસ્તો તો ફ્રેશ થઈ ગયા અને વાળ કેવા લાગે એમ તો કમેન્ટ કરી નાખજો. જો આ રીતના કાપ્યા છે, દેખાય છે તમને. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા કરું છું કે વિડીયો તમને ગમ્યો હશે. તો આપણે હવે કરી થોડું એડિટિંગ. આશા કરું છું કે વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો લાઇક પર શેર બેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. એક નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે મળીશું. બધાને બાય બાય. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your